અમદાવાદના સમૃદ્ધ ગણાતા નહેરુ નગર વિસ્તારની અંદર ફિલ્મી ઢબે ગોળીબાર થાય છે। મોટરસાઇકલ ઉપર આવેલા લોકો એક વેપારીના કપાળમાં ગોળી મારી ફરાર થાય છે। વેપારીનું મોત થાય છે। આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ તપાસને લઈને મધ્યપ્રદેશ પહોંચે છે અને મધ્યપ્રદેશથી 3 આરોપીઓને ઝડપી અમદાવાદ લાવે છે। કેવી રીતના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખા ઓપરેશનને પાર પાડ્યું તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે અમદાવાદમાં વધી રહેલા ક્રાઇમની, કારણ કે આ ચિંતાનો વિષય છે। ધીરે ધીરે અમદાવાદ પણ મુંબઈ અને સુરતની જેમ ગુનેગારોના ભરડામાં આવી રહ્યું છે। છેલ્લા 5 દિવસની અંદર 5 હત્યાઓ અમદાવાદ શહેરમાં થઈ ગઈ છે। એક હત્યામાં તો ખુદ પોલીસ કોન્સ્ટેબલ આરોપી તરીકે નીકળ્યો છે, પણ હવે વાત કરવી છે એવી હત્યાની જે ફિલ્મી ઢબે થાય છે। ઘટના એવી છે કે અમદાવાદનો સમૃદ્ધ ગણાતો નહેરુ નગર વિસ્તાર, જ્યાં સુખી અને સંપન્ન લોકો એટલે કે આર્થિક સંપન્નતા ધરાવતા લોકો રહે છે, આ વિસ્તારની અંદર 16મી તારીખે એક શાકના વેપારીની દુકાન છે જેમનું નામ છે બદાજી મોદી। આ પોતાની દુકાનની બહાર બેઠા હતા ત્યારે મોટરસાઇકલ ઉપર 2 બુકાનીધારીઓ આવે છે। તેમાંથી પાછળ બેઠેલો બુકાનીધારી ઉતરે છે, બદાજી મોદીની નજીક આવે છે અને પોઈન્ટ બ્લેન્ક તેમના માથામાં ફાયર કરી જતો રહે છે। ઘટના પછી ગંભીર રીતે ઘવાયેલા બદાજી મોદીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને જ્યાં તેમનું મોત નીપજે છે। આ ઘટના અમદાવાદના એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનના તાબાની હતી, એટલે એલિઝબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે। પણ આ મુંબઈની સ્ટાઇલમાં થયેલી હત્યા હોવાને કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજાણ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે છે। ઘટના સ્થળનું નિરીક્ષણ કરે છે, આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે, આસપાસની હોટલો, અમદાવાદ એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર તપાસ શરૂ કરવામાં આવે છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ વછેટાને એક અગત્યની માહિતી મળે છે કે આ હત્યારાઓ જે છે એ મોટરસાઇકલ ઉપર જ ફરાર થયા છે। પોલીસ ઇન્સ્પેક્ટર એ વછેટા પોતાની 2 ટીમોને તૈયાર કરે છે, જેમાં 2 સબ ઇન્સ્પેક્ટર છે। એક ટીમનું નેતૃત્વ કરે છે પીએસઆઈ વીએસ મુસાર અને બીજા ટીમનું નેતૃત્વ કરે છે એમએસ ગોહેલ। એમએસ ગોહેલ એ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે। આમ 2 ટીમોને તૈયાર કરવામાં આવે છે। કેટલીક હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલી બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે આખી ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવતા ખબર પડે છે કે હત્યારાઓ મોટરસાઇકલ ઉપર જ અમદાવાદ છોડી ચૂક્યા છે। એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ડીસીપી અજીત રાજાણ રાજસ્થાન તરફ રવાના કરે છે। આરોપીઓ આગળ ભાગી રહ્યા હતા, પાછળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાગી રહી હતી। પીએસઆઈ મુસાર આ આરોપીઓને ફોલો કરી રહ્યા હતા ત્યારે જાણકારી મળે છે કે આરોપીઓ હવે ઉદયપુર પહોંચી ગયા છે અને તેમણે પોતાની મોટરસાઇકલને ઉદયપુરમાં છોડી દીધી છે। બીજી ટીમમાં મહિલા સબ ઇન્સ્પેક્ટર એમએસ ગોહેલ રાજસ્થાન તરફ જવા નીકળ્યા હતા ત્યારે તેમને સૂચના મળે છે કે હવે શક્યતા એવી છે કે આરોપી રાજસ્થાનથી બાંસવાડા થઈ, રતલામ થઈ ભોપાલના રસ્તે આગળ વધશે। એટલે તરત ડીસીપી અજીત રાજાણ પોતાની એક ટીમને, જેમાં મહિલા પીએસઆઈ ગોહેલ છે, તેમને મધ્યપ્રદેશ જવા સૂચના આપે છે। એ સાથે તેઓ મધ્યપ્રદેશના પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરી બીજી એક ટીમ મધ્યપ્રદેશના રતલામમાં તૈયાર રાખવામાં આવે છે। રાતના 12 વાગે પીએસઆઈ ગોહેલ ત્યાં પહોંચે છે ત્યારે મધ્યપ્રદેશ પોલીસના સબ ઇન્સ્પેક્ટર રતલામ હાઈવે ઉપર નાકાબંધી કરીને ઊભા હતા। 12:30ના સુમારે ઉદયપુરથી આવતી એક પ્રાઇવેટ લક્ઝરીને પીએસઆઈ ગોહેલ રોકે છે, બસમાં દાખલ થાય છે તો ત્યાં 3 ચહેરા જોવા મળે છે જે સીસીટીવી કેમેરામાં જોવા મળતા હતા। આ 3 આરોપીઓને નીચે ઉતારી લેવામાં આવે છે। જે લોકોને રતલામ ઉતારી લેવામાં આવ્યા તેમના નામ હતા કુલદીપ પરમાર, અન્નુ રાજપૂત અને અંકિત ભદોરિયા હતા। હવે ઘટના સમજવા જેવી છે।
તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવે છે અને ઘટનાને સમજવાનો પોલીસ પ્રયત્ન કરે છે. ઘટના એવી છે કે આ બાદાજી મોદી જે છે તેમની રાજસ્થાનના સિરોહીમાં મોટી જમીન આવેલી છે અને તેમના ભાઈ ખેતારામ મોદી સાથે તેમને વાંધો હતો. આ 40 વીઘા જમીનનો બે ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. થોડા સમય પહેલા બાદાજી મોદીના ભાઈ ખેતારામ મોદીનું મર્ડર થાય છે રાજસ્થાનની અંદર. એટલે તેમના દીકરાઓ માની રહ્યા હતા કે અમારા પિતાની હત્યા બાદાજીએ કરાવી હશે. એટલે તેમના દીકરા અશોક આ કામ માટે કેટલાક ભાડૂતી ગુંડાઓને રોકે છે અને અશોક મોદી ભાડૂતી ગુંડાઓને કામ આપે છે કે મારા કાકાની હત્યા કરવાની છે. ભાડૂતી ગુંડામાં એક બંટી નામનો હત્યારો અમદાવાદ આવે છે અને 1 મહિના પહેલા તે બાદાજી ઉપર ચાકુથી હુમલો કરે છે, પણ સદનસીબે ત્યારે બાદાજી બચી જાય છે. આ મામલે એલિસ બ્રિજ પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધે છે, પણ કમનસીબી એવી હતી કે એલિસ બ્રિજ પોલીસની નિષ્ક્રિયતા અને તપાસમાં ઢીલને કારણે પોલીસની તપાસ આગળ વધી નહીં. આમ અશોકે કામ આપ્યું હતું બંટી નામના એક માણસને, પણ બચી જાય છે બાદાજી. એટલે હવે નક્કી થાય છે કે હવે ફાયર આર્મ્સનો ઉપયોગ કરવામાં આવે. આ હત્યા માટે અન્નુ રાજપૂત જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે તેને સોપારી આપવામાં આવે છે. તે કહે છે કે 25 લાખ રૂપિયા થશે બાદાજીની હત્યા માટે. અશોક તેના માટે તૈયાર થાય છે અને એડવાન્સ પેટે 75,000 રૂપિયા આ અન્નુ રાજપૂતને આપે છે. અન્નુ રાજપૂત પોતાની મદદમાં કુલદીપ પરમાર જે મૂળ મધ્યપ્રદેશનો છે અને બીજો આરોપી છે અંકિત ભદોરિયા બંનેને સાથે લે છે. બનાવના દિવસે કુલદીપ અને અંકિત મોટરસાઇકલ ઉપર આવે છે અને બાદાજીના માથામાં ગોળી મારી તે લોકો રવાના થાય છે. આ ત્રણેય આરોપીઓ પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન જાય છે, કારણ કે તેઓ ટ્રેન મારફતે ભાગવા માંગતા હતા, પણ ત્યાં ટ્રેનનો સમય ત્યારે નહોતો. એટલે મોટરસાઇકલ ઉપર જ તેઓ ઉદયપુર પહોંચે છે. ઉદયપુરમાં બાઇક મૂકી ત્યાંથી બસ પકડે છે. પણ આ ચોર અને પોલીસની રમતમાં પોલીસ ફરી એક વખત જીતે છે. આમ 3 આરોપીઓને પોલીસે બસમાંથી ઝડપી લીધા. તેમણે મોઢું ખોલ્યું અને ખબર પડી કે તેમને સોપારી આપનાર આ બાદાજીનો સગો ભત્રીજો અશોક મોદી છે. પોલીસે અશોકને પણ પકડી લીધો છે. આમ એલિસ બ્રિજમાં આખા મામલે 2 ફરિયાદ નોંધાઈ હતી. પહેલી હત્યાના પ્રયાસની અને બીજી હત્યાની. આ બંને તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો આદેશ પોલીસ કમિશનર GS મલિકે કર્યો છે. આ મામલામાં હજી એક બંટી નામનો આરોપી ફરાર છે, જેણે બાદાજી ઉપર 1 મહિના પહેલા ચાકુ વડે હુમલો કર્યો હતો. આમ આ 3 હત્યારાઓને પકડવા માટે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલની મહેનત હિંમત દાદ માગી લે તેવી છે. અને તે પણ મધ્યપ્રદેશ જેવા વિસ્તારમાં જઈને રાતના અંધારામાં 3 આરોપીઓને બસમાંથી તેમણે ઝડપી લીધા છે. સલામ છે આ મહિલા સબ ઇન્સ્પેક્ટરને, ક્રાઇમ બ્રાન્ચને. તો અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.